જે છે ને આપણે લોકો મર્સિડીઝ, ઓડી, BMW આ બધી ગાડીઓ લઈને ફરીએ છીએ, બરાબર. પણ પહેલાંના સમયમાં આ લોકો શું કહેવાય કે જેવી રીતનું ભરત અને જેવી રીતની બેગ એના હાથમાં હોય ને એટલું એનું સ્ટેટસ ઊંચું દેખાતું હતું. એટલે જેમ કે કોઈ આ ભરત લઈને જાય ને તો કે ભાઈ આ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, પણ આવું કોઈ લઈને જાય ને તો કે ભાઈ આ હાઈ સોસાયટીનો વ્યક્તિ છે, કેમ કે એના હાથમાં સિમ્બોલિક વસ્તુ છે. આટલી જૂની વસ્તુ, આટલી સારી વસ્તુ તો આ સોસાયટીના લોકો જ કરી શકે. આને કહેવાય બચકડી. બચકડી કચ્છી ભાષામાં ભંગારમાં આપી દીધી. પણ અમે લોકો એમ વિચારીએ છીએ કે ભંગારમાં શું, કેમ કે મારા બાપા, મારા દાદા, મારા નાના એ લોકોએ કેટલી મહેનત કરી અને સાગના મકાનો બનાવ્યા. હવે એ મકાનોના અમુક નાના નાના ખૂંભ્યા હોય, મોભ્યા હોય, એવી બધી વસ્તુઓને અમે લોકો ભેગી કરી અને એને રિસ્ટોર કરી અને એક સુંદર આર્ટ ઇફેક્ટમાં કન્વર્ટ કરી. ઘરમાં બેસેલા હિંચકા પર બા એક વખત જોઈને કહી શકે કે જો બેટા આ વસ્તુ છે ને હું બેસતી હતી ને મંદિરની સામે આ ખૂણામાં લાગતું હતું. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. ફર્સ્ટ ટાઈમ હું આ વિડીયો લઈને આવું છું મારી ચેનલ પર. આજથી 3 મહિના પહેલાં મેં એક રીલ મૂકી હતી ઇન્સ્ટાગ્રામ પર. એ રીલનું રિઝલ્ટ તમે ઓન કેમેરા જોઈ શકો છો. 44,000થી પણ વધારે લોકોએ શેર કર્યું હતું અને જોઈને તો તમે ઓળખી જ ગયા હશો મિસ્ટર આલાપ ટાંક. જો એમ તો યુટ્યુબના આપણે જે સબસ્ક્રાઈબર છે એમને ઇન્ટ્રોડક્શનની જરૂર છે, પણ જે ઇન્સ્ટાગ્રામ પર તમારી જે રીલ વાયરલ થઈ હતી ને એ લોકોને ઇન્ટ્રોડક્શનની કોઈ જરૂર નથી. તો યુટ્યુબના લોકો માટે તમે એકવાર સર ખૂબ આભાર ફર્સ્ટ ઓફ ઓલ તો. અને જે રીતની મારા આ વિડીયોને વાયરલ થયો છે ને, હેડ્સ અપ ટુ યુ. એક નવા કન્સેપ્ટ સાથે હું આવી રહ્યો છું. કોન્સેપ્ટ આપણે બેકગ્રાઉન્ડમાં દેખાય છે, છતાં હવે ધીરે ધીરે આપણે થોડું ડિટેલમાં સમજીએ. આ બધું જોઈને તમને એવું લાગતું છે કે આ શું છે, આ બધું કચરો બધો કેમ ભેગો કર્યો છે, પણ એકચ્યુઅલી આ બધો કચરો નથી. આપણે વારસાની વાત થઈ હતી ને કે જૂના મકાનો જે આપણા ઘરડાઓના હતા, આજે આપણે લોકો શું કરીએ છીએ, એ મકાનોને તોડી અને પેલા ભંગારમાં આપી દીધું. પણ અમે લોકો એમ વિચારીએ છીએ કે ભંગારમાં શું, કેમ કે મારા બાપા, મારા દાદા, મારા નાના એ લોકોએ કેટલી મહેનત કરી અને સાગના મકાનો બનાવ્યા. હવે એ મકાનોના અમુક નાના નાના શું કહેવાય કે એના જેમ કે ખૂંભ્યા હોય, મોભ્યા હોય, એવી બધી વસ્તુઓને અમે લોકો ભેગી કરી અને એને રિસ્ટોર કરી અને એક સુંદર આર્ટ ઇફેક્ટમાં કન્વર્ટ કરી, જેનાથી ઘરમાં બેસેલા હિંચકા પર બા એક વખત જોઈને કહી શકે કે જો બેટા આ વસ્તુ છે ને હું બેસતી હતી ને મંદિરની સામે આ ખૂણામાં લાગતું હતું. લાકડામાં પણ આમાં જુઓ તમે, સીસમનું લાકડું છે, સાગનું લાકડું છે, સેવણનું લાકડું છે, શ્રીફળનીનું લાકડું છે. આ બધા લાકડાઓમાં કંઈક ને કંઈક વસ્તુ છુપાયેલી છે. સાગના લાકડાઓ એટલા માટે કેમ કે એની અંદર ઉધઈ લાગતી નથી. ઉધઈની સાથે સાથે એક બીજી પણ વસ્તુ છે કે એ એટલું બધું પ્યોરિટી તમારા ઘરમાં આપતી હતી સાગનું લાકડું. એટલે જ પહેલાંના લોકો સાગના લાકડાના દરવાજા, સાગના લાકડાના મોભિયા. અને હવે તો પ્રથા ખબર નથી, પણ પહેલાં ઉમરાની પ્રથા હતી કે સવારના ટાઈમમાં ઘરની સ્ત્રીઓ ઉમરો પૂજતી હતી. હવે તો આઈ ડોન્ટ નો ઉમરો છે કે નથી, પણ આ પ્રથા પાછી આવી છે. એવા વ્યક્તિની ઓળખાણ કરાવીશ કે જેને આ બધા જ પ્રોડક્ટ એ માણસે ડિઝાઇન કર્યા છે અને એને આટલું સુંદર સ્વરૂપ આપ્યું છે. એનું નામ છે વિપુલ ચૌહાણ. તો આ બધી વસ્તુ જે રિસ્ટોર કરી છે ને તે આપણા વિપુલભાઈએ કરી છે. અને આ વસ્તુ રિસ્ટોરેશન કરવા માટે ટાઈમ પણ એટલો જ લાગે છે અને બીજું કે ધ્યાન પણ એટલું બધું રાખવામાં આવે છે. વિપુલભાઈ જરાક કહેજો કે રિસ્ટોરેશન કરતાં કેવી તકલીફો આવી છે અને આ રિસ્ટોરેશન જે કર્યું છે એ બહુ જ હેરિટેજ કલરમાં છે. એ જ જે કલર છે ને એ મેન્ટેન રાખવામાં પણ આવેલો છે. સર, આ વસ્તુ જે છે અને જેનો એકચ્યુઅલ જે કલર છે એ જ કલર છે. આમાં કોઈ કલર મેં લગાવ્યો નથી કે ના કશું એમાં કર્યું છે. બસ એને એઝ એક રિસ્ટોર કરેલું છે. બસ આમાં મારે સાવચેતી સૌથી વધારે એ રાખવી પડતી હતી કે આ લાકડા બધા જૂના છે, એમાં નાના નાના જે ફાંસ કે એ રીતે નીકળી જાય, એટલે એને બહુ સાચવીને કામ કરવું પડે. નો ડાઉટ અમુકને એવું બી થશે કે એટલે તૂટી જશે, મીન્સ નહીં તૂટશે નહીં, તમે એને લઈ શકો છો, હાર્ડલી છે, બટ એને સાચવીને કામ કરવું પડે છે. એટલે એને બહુ ધ્યાનથી કામ કરવું પડ્યું છે આમાં. ઓકે, હવે આ જે બધી એન્ટિટી ખરી જે આપણે રિસ્ટોર કરી છે એને આપણે એઝ એ ઘરમાં ઇન્ટિરિયર તરીકે કાં તો કેવી રીતે આપણે એક્ઝેક્ટલી રાખી શકાય? સર, આમાં શું છે કે મેં અમુક કેન્ડલ સ્ટેન્ડ ટાઈપ બનાવ્યા છે. જેમ કે તમે જોઈ શકો છો આ દીવો છે. હવે અહીંયા આગળ દીવાની રીતે આપણે આને કરી શકીએ છીએ. અને અગર જો કોઈને દીવો નથી કરવો તો એઝ એ શો પીસમાં પણ એ મૂકી શકે છે. બરાબર છે. એટલે
અને શોપીસમાં બી મૂકતા આ જે રીતે તમે અત્યારે પ્રેઝન્ટ કર્યું છે બહુ જોરદાર લાગે છે. ઇવન મંદિરમાં કાં તો મંદિરની બાજુમાં કાં તો કોઈ બી રીતે ડેફિનેટલી પહેલાં જે લાકડાની ક્વોલિટી આવતી હતી એ કંઈક અલગ લેવલની જ હતી. એ ક્વોલિટી સાહેબ હમણાં લેવી બહુ મુશ્કેલ, એ ક્વોલિટી અત્યારે મળતી જ નથી. નહીં મળે. રીઝન છે લોકો પૈસો આપી દેશે, શોધી લેશે, પણ આ ક્વોલિટી ત્યાં નહીં મળે સાહેબ. પૂર્વજ કહેવાય. બરાબર, સાચી વાત. પૂર્વજનું એ જે છે એ તો એમની જોડે જ છે, એ મળ્યું છે. અને મારું બસ એક જ કામ છે કે આ લઈને પાછું આપણી જનરેશનને આપવું છે. ઓકે, હવે આપણે આ તમે જે અત્યારે ડિઝાઇન કર્યા છે એના સિવાય બીજું કંઈક કોઈકને ઇન્ક્વાયરી હોય કે ના અમારે અમારું ઘર છે અને હેરિટેજમાં અમારે આ રીતનું આખું એરેન્જ કરવું છે, ક્યાં તો અમારે ફ્રન્ટ આખો જે ડ્રોઈંગ રૂમ ખરો તો ડ્રોઈંગ રૂમમાં મારે આ રીતનું આખું એરેન્જ કરવું છે, તો સર એની માટે મારા જે સર છે Okay. આલાપ નાગ સર, એ ઓલરેડી એ કામ કરે જ છે, જે નેક્સ્ટ વિડીયોમાં આપણી વાત થઈ ચૂકી છે. ઓકે. હવે એમની જોડે એ આખા ઘરનું કરે છે, મેં આખા ઘરનું નથી કરતો. તમે જોવું એ રીતે હું અમુક એક પોર્શન, જેમ કે કોઈકને એઝ અ એક ડાઇનિંગ ટેબલ પર છે કે કોઈક બેઠક જગ્યા પર છે, એવી રીતે મૂકવાના માટે હું કરું છું. બાકી મોટું જે છે આખું ઘર રિનોવેટ કરવું, ઓકે, જે આલાપ સરનું તમે ઘર જોવું છે કેટલું સુંદર છે, ઘરમાં જતાં એવું લાગે છે કે હા હવે હું ઘરે આવી ગયો. બરાબર છે. આપણે લોકો એક જ વસ્તુ વિચારે છે, ભરતકામ એટલે કચ્છી ભરત, પણ સાહેબ એવું નથી. આપણા ગુજરાતની અંદર ઓછામાં ઓછા 40 જાતના ભરત છે. 40 જાતના ભરત કરવામાં આવે છે. એમાં આહિર ભરત, રબારી ભરત, પછી શું કહેવાય કે બંધેજ કરવામાં આવે છે, પછી એપ્લિક ભરત છે કે જે શું કહે કે કપડાના ટુકડાઓને ભેગા કરીને એને બનાવવામાં આવે છે. પછી બીડ્સ, મોતીકામનું ભરત, જે આખાના આખા બળદ શણગારવામાં આવે છે લગ્નના સમયે. આ રીતના બધા જ ભરત દુર્ગા એન્ટરપ્રાઇઝિસ કે દુર્ગા ક્રિએશન કરીને એક નાની કંપની છે, જેના ઓનર મારા જ વાઈફ છે ભાવનાબેન ટાંક, જે આ વસ્તુનું સેલિંગ પણ કરે છે. આ વસ્તુ જે લોકો બનાવતા હોય, જે લોકો ભરતા હોય, એ લોકોને પ્રોત્સાહન આપી અને એ લોકો પાસેથી ખરીદે પણ છે આ વસ્તુ. બરાબર છે. હવે આમાં હવે શું વસ્તુ છે હું તમને કહું. અત્યારના સમયમાં તમે મોબાઈલના કવર નીકળ્યા છે જોયા, પણ આ 150 વર્ષ જૂનું મોબાઈલનું કવર છે. અચ્છા, 150 વર્ષ જૂનું ખાનું છે જેને આવી રીતે અંદર ખોસીને લટકાવવામાં આને ખોસીને અત્યારે તમે જો આ રીતે તમે મોબાઈલનું કવર તમે કરી શકો, પણ પહેલાંના સમયમાં આ વસ્તુઓ શું હતું કે જે પહેલાંના લોકો શું કહેવાય કે પૈસા મૂકતા હતા તો એ લોકો પોતાને અહીંયા આગળ લગાવી અને આને ખોસતા હતા. એવી જ રીતે આ બેગ્સ છે. યસ, થેલી. બધી અલગ અલગ જાતની બેગ્સ છે. હું એક યુનિક બેગ તમને બતાવું છું શ્રીનાથજી બાવાની. એ એટલી સુંદર બેગ છે કે વૈષ્ણવ લોકો જે છે ને એમને તો ખાસ ગમશે જ. એક બાજુ ગણપતિ બાપા છે અને બીજી બાજુ શ્રીનાથજી બાબા છે. વાહ. આ આખું મોતીનું, સાચા મોતીનું હાથેથી ભરેલું આ વર્ક છે, જેની અંદર તમને પાછળની સાઈડ કોઈ પણ જાતનો ભરત દેખાશે નહીં. આ હાથેના ટેભાથી ભરેલું ભરત છે. હા, હેન્ડવર્ક કરેલું છે આખું. અને આ જે થેલી છે એ પણ થોડી હેવી છે. હા, અને એકદમ કહેવાય ને કે મજબૂત છે. એકદમ મજબૂત. આ કંઈ ઇઝીલી હાથથી કંઈ આમ ફાટી જાય એવી નથી. આ તો બહુ મજબૂત છે, વર્ષો વર્ષ ચાલે એવી. આમાં એક વસ્તુ છે કે તમે લોકો આજે છે ને આપણે લોકો મર્સિડીઝ, ઓડી, BMW આ બધી ગાડીઓ લઈને ફરીએ છીએ, બરોબર, પણ પહેલાંના સમયમાં આ લોકો શું કહેવાય કે જેવી રીતનું ભરત અને જેવી રીતની બેગ એના હાથમાં હોય ને એટલું એનું સ્ટેટસ ઊંચું દેખાતું હતું. એટલે જેમ કે કોઈ આ ભરત લઈને જાય ને તો કે ભાઈ આ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, પણ આવું કોઈ લઈને જાય ને તો કે ભાઈ આ હાઈ સોસાયટીનો વ્યક્તિ છે, કેમ કે એના હાથમાં સિમ્બોલિક વસ્તુ છે. આટલી જૂની વસ્તુ, આટલી સારી વસ્તુ તો આ સોસાયટીના લોકો જ કરી શકે. વાહ, શું વાત. આ એક યુનિક વસ્તુ છે. ના, પણ આ વિડીયો થ્રુ આપણને ઘણી બધી વસ્તુઓ જાણવા માટે મળી કે કેટલા ટાઈપના ભરત હોય છે અને પહેલાં ભરતનું મહત્ત્વ કેટલું હતું. ઇવન દરેક વસ્તુમાં કપડાં પહેરવેશ તો છે જ, પણ બીજું કે જે બી આપણે યુટિલિટી, જે બી વસ્તુ આપણે યુઝ કરી, જેમ કે થેલી છે, જેમ કે પેલું પૈસા મૂકવા માટેનું છે, એમાં પણ હવે આને કહેવાય બચકડી. કચ્છી ભાષામાં
પહેલાંના સમયમાં જ્યારે છોકરીઓના લગ્ન લગભગ મારા કંઈક 15-16 વર્ષની ઉંમરે થઈ જતા હતા, પણ એ સમયે શું હતું કે દીકરી કશું બોલી નથી શકતી, તો એની મમ્મી છે ને, એની માં એની અંદર થોડોક નાસ્તો કે ખાવાનું આપતું હતું કે ભાઈ એ કોઈની સાથે વાત ના કરી શકે, કોઈની સાથે બોલી ના શકે, તો શું કરવું જોઈએ. એટલે એને આવી રીતે બચકડીમાં આપે કે રસ્તામાં જ્યારે જાન જતી હતી, ગાડામાં જાન જાય તો ત્યાં આગળ એને ભૂખ લાગે ને તો આ બચકડીમાંથી જે ખાવાનું હોય ને એ પોતે ખાઈ શકે. આ વસ્તુ બચકડી તરીકે ઓળખાય છે. શું વાત છે, આ ફર્સ્ટ ટાઈમ જાણવા માટે મળ્યું. અને આ બધી વસ્તુ કેવું છે કે યુટ્યુબ પર તમને ભાગ્યે જ જોવા મળશે આવા જે વર્ડ્સ છે, કેમ કે આ બધું કેવું આપણું સંસ્કૃતિનું કહી શકીએ. હા. તો અલગભાઈ બીજી વસ્તુ કે ખાસ તો આપણે વાત કરી આ વિડીયોમાં, એક તો આપણે ઇન્ટિરિયર હેરિટેજ ઇન્ટિરિયર માટેની, તો હેરિટેજ ઇન્ટિરિયર માટેની કોઈકને ઇન્ક્વાયરી હોય તો તમારો જે નંબર છે એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને 100% મેં કીધું હતું તમને કે ઓછા ખર્ચે, પણ આમાં એક વસ્તુ છે કે જૂનું જેટલી વસ્તુઓ હોય ને એ એક જાતનો વારસો છે. સાગની વસ્તુઓ છે, સીસમની વસ્તુઓ છે. આજે સાગ જ તમે વિચાર કરો 2000 રૂપિયા ઘનફૂટ છે, પણ હું નો પ્રોફિટ નો લોસના ધોરણ ઉપર હું ઇન્ટિરિયર તમને કરી આપીશ, એની હું તમને પ્રોમિસ આપું છું. અને આ જેટલું પણ ભરત દેખાય છે આ બધી જ વસ્તુઓ સેલ માટે છે. એના ઇન્ટિરિયરમાં પણ આનો એટલો જ ઉપયોગ કરી શકીશું આપણે. એટલે એની માટે પણ તમે મને કોન્ટેક્ટ કરજો, હું તમને ખૂબ વ્યાજબી અને ખૂબ સસ્તા ભાવે તમને આ વસ્તુ હું અપાવીશ. બરાબર છે. જો આ ટાઈપના વિડીયોઝ તમારે જોવા હોય ને તો યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે, કેમ કે હવેથી યુટ્યુબ ચેનલ પર હું આ ટાઈપના જે ઇમ્પોર્ટન્ટ વિડીયો હોય છે કે જે સાંસ્કૃતિક વિડીયો હોય છે એ પણ હું લાવતો રહીશ, જેનો ફાયદો તમે લોકો પણ લઈ શકો છો. તો ચલો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.